જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, મારું નામ છે અશોકભાઈ તેજાભાઈ કારેલિયા, ગામ કાનપર, તાલુકો થાનગઢ, જિલ્લો સુરેન્દ્રનગર. છેલ્લા 3-4 દિવસથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને આપણે આત્મસંસ્થા દ્વારા જે પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ અને મને મોડલ સ્કૂલ ફાર્મ સ્કૂલ ફાળવેલ એ બદલ એમનો આભાર માનું છું. અને 17થી 18 ઇંચ અમારે વરસાદ પડી ગયો હાલમાં 3-4 દિવસમાં. તો મારા ફાર્મ ઉપર હું આંટો મારવા આવ્યો આજે 29/8/2024. તો પણ એક પણ ક્યાંય પાણી ભરાઈને વરસાદ ઓલું નથી કે જે આપણને નુકસાન થાય. જુવાર તો થોડીક આડી પડી ગઈ છે ભારે પવનને વરસાદને લીધે, પણ પાણીનો કોઈ ક્યાંય એક ટીપું જોવા મળતું નથી. લીંબુની અંદર જોઈએ તો લીંબુમાં પણ સારો એવો ગ્રોથ છે. જો ઝીણા ઝીણા લીંબુ હાલ થઈ ગયા છે. મગની અંદર પણ સારું એવું રિઝલ્ટ છે. જો મગ જો એનો ગ્રોથ છે, એક વખત તો વીણી લીધા છે. સરગવો પણ એમાં વાવ્યો છે. જો સરગવાનું ખૂબ સારું રિઝલ્ટ મળે છે. જીવામૃત, ઘન જીવામૃતનો સતત આપણે ઉપયોગ કરતા રહીએ છીએ ને કરીએ છીએ. જો સરગવાનો પણ ગ્રોથ સારો છે. લીંબુમાં પણ સારું રિઝલ્ટ છે. હાલ કોઈને લીંબુ પોસાય છે, પણ અમારે તો જો સરગવો પણ સારો છે. લીંબુની અંદર સરગવો વાયો છે, મંગ વાયા છે, ચોળી છે. વરસાદના કારણે થોડુંક તકલીફ પડી છે, આડા પડી ગયા છે છોડ, પણ ગ્રોથ સારો છે. એક પણ છોડ ક્યાંય પાણીના ભરાવાના લીધે કે પાણી ભરાતું નથી, કોઈ બેળ્યો નથી, સુકારો આવ્યો નથી ને સારું રિઝલ્ટ છે. આત્મા દ્વારા જે કાંઈ અમને પ્રેરણા મળી, તાલીમ મળી, એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે એવી મારી ભલામણ છે. જય જવાન જય કિસાન.